આપ સૌના સ્વાસ્થ્યની કામના કરતી હું છું પ્રોફેસર રેખા એમ ગુંજારિયા ફ્રોમ ઘોડાસરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જુનાગઢ. ફરી એક વખત આપની સામે સ્ક્રીન વિડીયો રેકોર્ડ લઈને ઉપસ્થિત થઈ છું. ત્યારે મારા સૌ વહાલા વિદ્યાર્થી મિત્રોને મારા હાર્દિક પ્રેમભર્યા નમસ્કાર. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી BSM3 પેપર નંબર 7 મુખ્ય વિષય ગુજરાતી, એકમ નંબર 1 અને એનો વિષય છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશિષ્ટતા અને મર્યાદા અથવા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લાક્ષણિકતા. આજે આપની સામે આ મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો ચાલો મિત્રો, સૌ સાથે મળીને ભણીએ અને સીધા જ જઈએ આપણે આપણા વિષય ઉપર, આપણા સીધા પોઈન્ટ ઉપર. મિત્રો, આજે આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ એના વિશે વાત કરવાના છીએ, અથવા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કઈ કઈ લાક્ષણિકતાઓ છે એના વિશે વાત કરીશું. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિને પોતાની આગવી લાક્ષણિકતાઓ હોય છે. એ રીતે સાહિત્યને પણ પોતાની આગવી લાક્ષણિકતાઓ હોય છે. જો એ વસ્તુ, એ વ્યક્તિ કે સાહિત્યને ઓળખવું હોય તો એની લાક્ષણિકતાઓને જાણવી ખૂબ જરૂરી બને છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પણ આવી કેટલીક આગવી લાક્ષણિકતા ધરાવે છે. મિત્રો, હું જે કંઈ બોલી રહી છું, જે કંઈ સમજાવી રહી છું, એ વસ્તુ આપ સ્ક્રીન ઉપર પણ જોઈ શકશો. આ સાહિત્યનો આરંભ લગભગ 12મી સદીના અંત ભાગથી થાય છે. તે 19મી સદીના પૂર્વાર્ધ સુધી ચાલુ રહ્યો. એટલે કે 12મી સદીના અંતથી આરંભાયેલું આ સાહિત્ય 19મી સદીના પૂર્વાર્ધ સુધી ચાલુ રહે છે. આ સમયમાં જે કવિઓ થયા, જે સર્જકો થયા, એના માનસનો અને એ સમયની સ્થિતિનો તાગ મેળવવો ખૂબ જરૂરી છે. તો જ આપણે એ યુગની લાક્ષણિકતાઓને જાણી શકીએ. તો સર્વપ્રથમ મધ્યકાલીન યુગની આંખે ઉડીને વળગે એવી કોઈ લાક્ષણિકતા જો હોય તો એ છે કેન્દ્ર સ્થાને ધર્મ. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના મુકાબલે મધ્યકાલીન સાહિત્યનું વિષય વર્તુળ નાનું હતું. અર્થાત અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં અનેક પ્રકારના વિષયોનું આલેખન થયેલું છે, જ્યારે મધ્યકાળમાં કોઈ અલગ અલગ વિષયને બદલે મુખ્યત્વે એના વિષયનું કેન્દ્રબિંદુ ધર્મ હતો. એટલે કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ઉપદેશ એ એમના મુખ્ય સૂર હતા. આના સંદર્ભમાં આનંદ શંકર ધ્રુવ એમ કહે છે, આપણા પ્રાચીન ગુજરાતી સાહિત્યનો પ્રદેશ સાંકડો હતો, કારણ કે તે સમયનું પ્રજાજીવન સાંકડું હતું. આપણને પ્રશ્ન થાય કે મધ્યકાળમાં કેમ એક જ વિષયને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન થયું છે? તો આનંદ શંકરે જે આ વિધાન કર્યું એમાં એનો જવાબ મળી જાય છે. એ સમયનું પ્રજાજીવન જ સાંકડું હતું, તો પછી એનું વિષય વર્તુળ સાંકડું જ હોય. આ યુગના મોટા ભાગના સર્જકો ધર્મની આજુબાજુ ફર્યા કર્યા છે. પોતાના વિષયમાં ધર્મને વણી લીધો છે. પછી એ જૈન સાહિત્ય હોય કે જૈનેતર સાહિત્ય હોય, આ કવિઓએ પોતાના સાહિત્ય માટે પસંદ કરેલું સ્વરૂપ માધ્યમ તરીકે ઉપયોગમાં લીધેલું એ સમયનું કોઈ પણ સાહિત્ય સ્વરૂપ હોય, ફાગુ હોય, બારમાસી હોય, પ્રબંધ હોય, રાસ હોય, એ બધાના કેન્દ્રમાં મોટા ભાગે તો ધર્મ જ રહ્યો છે. આ યુગના કવિઓને કવિ તરીકે ઓળખાવાનું પસંદ નહોતું, એટલું ભક્ત તરીકે ઓળખાવાનું પસંદ હતું. આમ આ યુગના કવિઓ કવિ નહીં એટલા ભક્ત હતા એમ પણ આપણે કહી શકીએ. મિત્રો, મધ્યકાલીન યુગનું બીજી લાક્ષણિકતા એ છે કે આ સાહિત્ય પદ્ય પ્રધાન રહ્યું છે.
સાહિત્ય ગદ્ય પદ્ય બંનેમાં લખાતું હોય છે, પરંતુ આ યુગમાં સૌથી વધારે પદ્યમાં સાહિત્ય રચાયેલું જોવા મળે છે. હા, કેટલાક ગ્રંથો ગદ્યમાં મળે છે ખરા, પરંતુ મોટા ભાગનું સાહિત્ય પદ્યમાં રચાયેલું છે. પૃથ્વીચંદ્ર ચરિત્ર અને વચનામૃત જેવી રચનાઓ અપવાદ રૂપે ગદ્યમાં મળે છે ખરી. એ જમાનામાં ગદ્ય તો સામાન્ય રીતે વેપારીના ચોપડામાં, રોજિંદી વાતચીતમાં અને ધર્મ ગ્રંથના ટીકા ટિપ્પણમાં પુરાઈ રહ્યું હતું એમ કહી શકાય. પદ્યનું માધ્યમ વધારે સફળ રહ્યું હતું, માટે આ કવિઓએ પોતાના સર્જનને પદ્યમાં ઢાળ્યું છે એ સમયોચિત નિર્ણય છે. ત્યાર પછીની એક લાક્ષણિકતા એ છે કે આ સાહિત્ય હસ્તલિખિત હતું અને એનો પ્રચાર કંઠોપકંઠ થતો હતો. મુદ્રણ યંત્રનો તો અભાવ હતો, એટલે આ સાહિત્ય હસ્તલિખિત અવસ્થામાં હોય સ્વાભાવિક છે. અને પ્રચાર કરવા માટેનું માધ્યમ તો પદ્ય હતું, એટલે ગાઈ શકાય અને એ રીતે કંઠોપકંઠ એનો પ્રચાર અને પ્રસાર થતો જોવા મળ્યો છે. પદ્યમાં રચાયેલું હોવાને કારણે જ એમાં ગીતા હોય અને એટલે કંઠોપકંઠ પ્રચાર કરવામાં ખૂબ જ સરળતા રહેતી હશે. હા, જો કોઈ લાંબી રચના હોય તો એ લહિયાઓ દ્વારા પ્રચાર પામતી, એટલે કે લખનારો બોલતો જાય અને સર્જન કરનારો બોલતો જાય અને લખનારા લખતા જાય. એ લહિયાઓ દ્વારા આવી લાંબી રચનાઓ, દીર્ઘ રચનાઓ પ્રચાર પામતી અને ટૂંકી રચનાઓ તો મેં હમણાં જ કહ્યું તેમ કંઠોપકંઠ પ્રચાર પામતી. નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, પ્રેમાનંદ વગેરે લોકપ્રિય કવિઓની રચનાઓ લોકકંઠે અને લોક હૃદયમાં આજે પણ સચવાયેલી જોવા મળે છે. મધ્યકાળના સંજોગો અને ઉપલબ્ધ સામગ્રીના આધારે આ કવિઓએ સાહિત્ય સર્જન કરતા રહ્યા અને એ સાહિત્ય ધીમે ધીમે કંઠોપકંઠ રીતે પ્રચાર પામતું રહ્યું. આને ન તો મધ્યકાળની વિશેષતા કહી શકાય કે ન તો મર્યાદા કહી શકાય, પરંતુ એને સમય આધારિત નિર્ણય ગણાવી શકાય. પછીની એક લાક્ષણિકતા નિરાભિમાની સાહિત્યકારો. મિત્રો, ત્યારે આપણને વિચાર આવે કે અર્વાચીન યુગના સાહિત્યકારો જે સાહિત્ય સર્જન કરે છે એના સામર્થ્યને ધ્યાનમાં લઈને, એની ગુણવત્તાને ધ્યાનમાં લઈને એને અલગ અલગ પ્રકારના એવોર્ડ્સથી નવાજીત કરવામાં આવે છે અને એ રીતે એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. હા, સાહિત્ય સર્જનના તો કેટલા બધા પ્રયોજનો હોય. સાહિત્યના સિદ્ધાંતો નામનું જે આપણું પેપર છે સેમ 5ની અંદર, એમાં આ મુદ્દો આવે છે. સાહિત્યના 5 પ્રયોજનો, પણ મુખ્ય પ્રયોજન તો કે બસ આનંદ આવવો જોઈએ સાહિત્ય સર્જન કરતી વખતે, એ એનું મુખ્ય પ્રયોજન છે. મધ્યકાળના આ સર્જકોએ કોઈ પણ જાતના પ્રયોજન વગર માત્ર ને માત્ર અંદરની સ્ફુરણા અને અંદરની ઉર્મિઓને શબ્દદેહ આપ્યો છે. આ યુગે તો એવા ઉચ્ચ કક્ષાના કવિઓ, સર્જકો આપણને આપ્યા છે કે અર્વાચીન અને આધુનિક યુગમાં પણ આપણે આ કવિઓને યાદ કરીએ છીએ, ભણીએ છીએ, સ્મરીએ છીએ. આજે પણ આ કવિઓની કવિતા એટલી જ તાજી છે. તો આ યુગના કવિઓની આટલી જીવંતતા એ જ એની કવિતાની કીર્તિનું સર્વોચ્ચ શિખર છે. આટલું ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન આ સર્જકોએ કર્યું હોવા છતાં આ કવિઓને કવિપદનું લેશ માત્ર અભિમાન નહોતું. મેં આગળ પણ તમને કીધું કે આ કવિઓ પોતાને કવિ તરીકે ઓળખાવા માંગતા જ નથી. જો અખો તો એમ કે છે, જ્ઞાનીને કવિ ન ગણીશ. પ્રેમાનંદ ભટ્ટ પણ પોતાને ભટ્ટ પ્રેમાનંદ તરીકે જ ઓળખાવા માંગે છે.
અને નરસિંહ પણ પોતાની જાતને ભક્ત તરીકે ઓળખાવે છે. આમ નરસિંહ હોય, પ્રેમાનંદ હોય, અખો હોય, મીરા હોય, દયારામ હોય, આ બધા ભક્તો છે, ભક્ત કવિઓ છે. અને આ કવિઓ નિરાભિમાની છે. પોતાના કોઈ પદ માટે, કોઈ એવોર્ડ માટે, કોઈ માન સન્માનની અપેક્ષા માટે સાહિત્ય સર્જન નહોતા કરતા. હૃદયની ઉર્મિઓને કોઈ પણ જાતની અપેક્ષા વગર એમણે શબ્દદેહ આપ્યો છે. આ યુગની બીજી પણ એક લાક્ષણિકતા ધ્યાન ઉપર આવે છે કે એમાં ક્યાંય ઊંચ નીચના ભેદભાવ જોવા મળતા નથી. જ્ઞાતિના નહીં, જાતિના નહીં, સ્ત્રીના નહીં, પુરુષના નહીં. મીરાબાઈ સ્ત્રી જ છે ને, કેટલી મહાન કવિયત્રી. એમ જ્ઞાતિ, જાતિ, સ્ત્રી, પુરુષ જેવા કોઈ પણ પ્રકારના ભેદ વગર સમાન રીતે સૌને હાથે આ સાહિત્યનું સર્જન થયું છે, ખેડાણ થયું છે. એ બહુ મોટી વિશેષતા છે. સામાન્ય રીતે જે પણ યુગનું સાહિત્ય હોય એ કૃતિમાં એ સમયના જીવન રંગો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવતા હોય છે, ચાહે મધ્યકાળ હોય કે ચાહે અર્વાચીન કાળ હોય. દરેક સાહિત્યમાં પોતાના સમાજનું આ રીતે પ્રતિબિંબ પડતું હોય છે. એવી રીતે મધ્યકાલીન સાહિત્યમાં પણ એ યુગનું પ્રતિબિંબ પડે છે. તમે કુંવરબાઈનું મામેરું લ્યો કે સુદામા ચરિત્ર લ્યો તો એ સમય કેવો હતો, એ લોકમાનસ કેવું હતું એનો ખ્યાલ આવે છે. એ સમયના રીત રિવાજો, પહેરવેશ, માન્યતા, શુકન અપશુકનના ખ્યાલો વગેરેનો પડઘો આ સાહિત્યમાં પડતો જોવા મળે છે. પ્રેમાનંદના આખ્યાનો તો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ સમયનું લોકમાનસ માત્ર પ્રેમાનંદના જ આખ્યાનોમાં નહીં, પણ મધ્યકાલીન યુગના મોટા ભાગના સાહિત્યમાં એ સમયના લોકોનું માનસ ડોકાયા કરે છે. લોકોની ઈર્ષા, પૂર્વગ્રહ, રીસામણા, મનામણા વગેરે પાત્રોના માધ્યમથી આ બધું વર્ણવાયું છે. લોકોનું જે છે તે લોકોને આખ્યાનના માધ્યમથી પ્રેમાનંદે પૂરું પાડ્યું છે, દેખાડ્યું છે. અને કદાચ પ્રેમાનંદના આખ્યાનો વધારે લોકપ્રિય બન્યા હોય એનું આ પણ એક કારણ હોય. અને આપણને એ સમયના જનમાનસનો પણ ખ્યાલ આવે છે. આમ મધ્યકાળનો કોઈ પણ કવિ હોય એમના સાહિત્યમાં કોઈને કોઈ રીતે સમકાલીન જીવન રંગો પુરાયા છે. અને આ પણ એ યુગની એક વિશિષ્ટતા જ કહી શકાય. મર્યાદા રૂપે આપણે એમ કહી શકીએ કે એ યુગના સાહિત્યમાં જીવનના ઉલ્લાસનો અભાવ જોવા મળ્યો છે. આપણે હમણાં જ જોયું કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેન્દ્ર સ્થાને ધર્મ રહ્યો છે. આ સાહિત્યમાં ધર્મમાં ડૂબેલા માણસોને સંસારની અસારતા સમજાવવી અને તેને ઈશ્વર અભિમુખ થવાનો બોધ આપવાનું કામ આ કવિતાએ કર્યું છે. પછી એ નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય કે દયારામ હોય. અને તેથી જ કનૈયાલાલ મુનશીએ કહ્યું છે, જોકે આ વિધાન તો આત્યંતિક વિધાન લાગે છે, પણ મુનશીના વિધાનો ટાંકીને વાત કરું તો એમણે કહ્યું કે આ યુગના સાહિત્યમાં ઉછળતા જીવનનું કચ્ચરિયું થયેલું જોવા મળે છે, પરંતુ સાવ એવું નથી. આ સાહિત્યમાં વૈરાગ્યનું પ્રમાણ મોટું છે એ હકીકત છે. ભક્તિ અને ધર્મ કેન્દ્ર સ્થાને રહ્યો છે એ પણ હકીકત છે, પરંતુ ક્યાંક જીવનનો ઉલ્લાસ પણ ગવાયો છે જ. દાખલા તરીકે સંદેશક રાસ, વસંત વિલાસ આના ઉત્તમ ઉદાહરણો છે. બીજી મર્યાદા લેખે જો વાત કરીએ તો મેં 2-3 વખત આ વિડીયોમાં કીધું કે મધ્યકાલીન યુગના
સાહિત્યમાં કેન્દ્ર સ્થાને ધર્મ છે, મતલબ કે બીજા વિષયોને ઓછો અવકાશ રહ્યો છે. એટલે એક જ વિષય ઉપર અનેક કવિઓએ સર્જન કર્યું છે. આ યુગમાં એક જ સામગ્રીનો આધાર લઈને અનેક સાહિત્યકારોએ પોતાની કલમ ચલાવી છે. એક તો વિષય વસ્તુનો સામગ્રીનો અભાવ, અને બીજું લોકો જે વસ્તુને પસંદ કરતા હશે એનું પુનરાવર્તન થતું હોય એ સ્વાભાવિક છે. અને એટલે જ કદાચ એક જ વિષય ઉપર અનેક કવિઓએ પોતાની રચના આલેખી હશે. કથાવસ્તુ તરીકે મોટા ભાગના સર્જકો પરંપરાને અનુસર્યા છે. પછી એ સુદામાની કથા હોય, કુંવરબાઈનું મામેરું હોય કે ઓખાહરણ હોય, એકના એક વિષયને ધ્યાને લઈને અનેક કવિઓએ સર્જન કર્યું છે, જેને મર્યાદા તો ના કહી શકાય, પણ આગળ કહ્યું એમ એ સમયના સંજોગોને આધીન આ નિર્ણય હોઈ શકે. મર્યાદા રૂપે બીજી એક વાત કરી શકાય કે સ્વતંત્ર પ્રકૃતિ કાવ્યનો અભાવ જોવા મળ્યો છે. અરે ભલા માણસ, કેન્દ્ર સ્થાને જ્યાં ધર્મ જ હોય, જ્યાં વિષય સામગ્રીનો જ અભાવ છે, ત્યાં પ્રકૃતિ અને સ્વતંત્ર પ્રકૃતિ કાવ્ય તો કેવી રીતે હોઈ શકે? હા, પ્રેમાનંદ જેવા સર્જકના આખ્યાન, અન્ય સર્જકોના ફાગુ અને બારમાસી જેવા કાવ્ય પ્રકારોમાં પ્રકૃતિનું આલેખન થયેલું જોવા મળે છે, પરંતુ સ્વતંત્ર રીતે પ્રકૃતિને જ લક્ષ્યમાં લઈને, પ્રકૃતિને જ કેન્દ્ર સ્થાને રાખીને, પ્રકૃતિને જ વિષય બનાવીને સર્જન થયું હોય એવું આ ગાળામાં બહુ ઓછું બન્યું છે, અથવા તો નથી જોવા મળતું. સમાપન રૂપે, નિષ્કર્ષ રૂપે, ઉપસંહાર રૂપે એમ કહી શકાય કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેન્દ્ર સ્થાને ધર્મ રહ્યો છે. મોટાભાગનું સાહિત્ય પદ્યમાં લખાયેલું છે. સમકાલીન જીવન ડોકિયા કરે છે. હસ્તલિખિત અને કંઠોપકંઠ રીતે આ સાહિત્ય પ્રચાર અને પ્રસાર પામ્યું છે. એમાં જીવનના ઉલ્લાસનું અને સ્વતંત્ર પ્રકૃતિ કાવ્યનો અભાવ જોવા મળ્યો છે. હા, માત્રામેળ છંદનો વિપુલ ઉપયોગ આ સર્જકોએ કરેલો છે. એક જ વિષય ઉપર અનેક કવિઓના સર્જન મળી આવે છે. ઉચ્ચ નીચના, જ્ઞાતિ જાતિના, સ્ત્રી પુરુષના કોઈ પણ ભેદભાવ જોવા મળતા નથી. કેવડી મોટી વાત! કદાચ અર્વાચીન યુગના અને આધુનિક યુગની આ પ્રજાએ આમાંથી કંઈક બોધપાઠ લેવો જોઈએ એવું મને લાગે છે. આ સાહિત્યકારોમાં કવિપદનું અભિમાન બિલકુલ નથી. આ બધી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લાક્ષણિકતાઓ છે, વિશેષતાઓ છે, મર્યાદાઓ છે, અને છતાંય આ સાહિત્ય આજે પણ એટલું જ જીવંત છે, એટલું જ હૃદયંગમ છે, અને સર્વકાળમાં એની જીવંતતા કાયમ રહેશે એવું અને એટલું સામર્થ્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ધરાવે છે. એ વસ્તુ નિશંક છે, નિસંદેહ છે. મિત્રો, તમે હમણાં સ્ક્રીન ઉપર મેં સમજાવ્યું એ પ્રમાણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કઈ કઈ વિશેષતા અને કઈ કઈ મર્યાદા છે એ તમે બરાબર સમજી ગયા હશો. એ પ્રમાણે જોઈએ તો એમાં કેન્દ્ર સ્થાને ધર્મ હતો, મુખ્ય વાહન પદ્ય હતું, મોટાભાગનું સાહિત્ય હસ્તલિખિત અવસ્થામાં હતું, કંઠોપકંઠે એનો પ્રચાર થતો હતો, એક જ વિષય ઉપર અનેક કવિઓનું સર્જન હતું. એ વખતના કવિઓ બિલકુલ નિરાભિમાની હતા, સમકાલીન જીવનની રંગપૂરણી જોવા મળતી હતી. આમ એની કેટલી બધી લાક્ષણિકતાઓ છે. તમે આ વિડીયોનો ઘરે બેસીને બરાબર અભ્યાસ કરજો, અને હવે પછીના વિડીયોની અંદર આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 એકમ નંબર 1 એનો બીજો મુદ્દો, એટલે કે મધ્યકાળની સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ કઈ કઈ હતી ને એ પરિસ્થિતિનો એ વખતના સાહિત્ય ઉપર શું પ્રભાવ પડ્યો કે શું અસર કરતા બન્યું એની ચર્ચા આપણે કરીશું. ત્યાં સુધી તમે ઘરે રહેજો, હસતા રહેજો, સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો અને ભણતા રહેજો. નમસ્કાર.